to be nowhere is the only way to reach the God. But we are always at somewhere. We are highly occupied. And God is a business of unoccupied people. Do you know when we are totally busy, we have so many social affairs and engagements. We have to attend it. And we are keen interested in that. And to be nowhere means you are not at somewhere or anywhere. And without to be nowhere, God is not supposed to take any notice of you. તમે ક્યાંય ના હોવા જોઈએ તો જ તમે ઈશ્વર પાસે હોઈ શકો. ક્યાંય ન હોવું એ માણસ જાત માટે શક્ય છે નહીં. માણસ તો ક્યાંક ને ક્યાંક હોય જ છે. માણસ સમાજના જુદા જુદા કાર્યોમાં, જુદા વ્યવહારોમાં, જુદા પ્રસંગોમાં જોડાયેલો છે અને પુષ્કળ બિઝી છે. સમય જ નથી. કાં તો એને ભણવાનું છે, કાં તો એને પૈસા કમાવાના છે, સત્તા કમાવી છે, પ્રસિદ્ધિ કમાવી છે, સંબંધો મેન્ટેન કરવા છે. કેટલી બધી જગ્યાએ માણસ રોકાયેલો છે. મેન ઇઝ હાઈલી ઓક્યુપાઈડ. So it is not possible for us to be total free. You must be nowhere. મતલબ તમે ક્યાંય નથી અથવા તમે પણ નથી. તમારામાં પણ નથી. તમારું અસ્તિત્વ ખોવાઈ જાય. That is nowhere. સમાજ નહીં, તમારી પ્રવૃત્તિઓ નહીં, તમારી ઈચ્છાઓ નહીં, પણ તમે પણ નહીં. તમે મતલબ you, I. No. Your I must dead. Otherwise, nothing is possible to reach at super power or super soul, super પરમાત્મા. અને આપણને ફાવશે નહીં. આપણને સંસાર જોઈશે, સમાજ જોઈશે. ભલે એમાં અસાર હોય, કશું ન મળે, તો પણ આપણે એમાં છીએ. અને ઈશ્વરને મેળવવામાં મળશે શું? કેમ કે કંઈક મળવું એ ઈશ્વરનો રસ્તો નથી. કંઈક મળવું એ માણસ માટે બહુ જરૂરી છે. બે જુદી દિશા છે. So, when you are at somewhere, you cannot reach the mastermind.